નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે ટ્રેક્ટર લેવા માંગતા હોય તો ટ્રેક્ટર માટે અત્યારે ગુજરાત સરકાર 1 લાખ રૂપિયાની સબસિડી આપે છે, પરંતુ એના ફોર્મ જે છે એ વર્ષની અંદર 1 થી 2 વખત જ ફોર્મ ભરાતા હોય છે। તો અત્યારે એના ફોર્મ ભરાવા શરૂ છે, તો ફોર્મ તમારે ક્યાંથી ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, પરંતુ તમે ટ્રેક્ટર જે છે એ મિનિમમ તમે 20 HP થી લઈ અને 60 HP સુધી, મોટું 60 HP સુધી ટ્રેક્ટર જે છે તમે ખરીદી શકો છો અને એમાં તમને 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે। તો ફોર્મ માટેના ડોક્યુમેન્ટ શું જોશે, એની છેલ્લી તારીખ કઈ છે, તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો ટ્રેક્ટર માટેની સહાય લેવા માટે તમારે સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે આઈ ખેડૂત। એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે, તો એના ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। હવે ક્લિક કર્યા પછી તમે જો આઈ ખેડૂતમાં રજિસ્ટ્રેશન પહેલાં ના કર્યું હોય તો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। લાઈફમાં એક જ વખત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યાર પછી તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર ટાઈપ કરીને તમે ફોર્મ ફિલઅપ કરી શકશો, બરાબર। તો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, રજિસ્ટ્રેશન કરી શકશો। રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા ડાયરેક્ટ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે, જે રજિસ્ટર્ડ કરેલો હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે। જો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ ટાઈપ કરવાના છે। બાકી ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક 5 અંકનો ઓટીપી નંબર આવશે, 5-6 અંકનો, તે ઓટીપી નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે, બરાબર। પછી અહીં 4 ને 4 8, બરાબર। તો તમારે જે પણ સરવાળો આવતો હોય એ કેપ્ચા કોડ તમારે અહીં ટાઈપ કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા ઓટીપી મારા મોબાઈલમાં આવી ગયો છે 18-4-25 કરીને છે, તો એ 18-4-25 આપણે અહીંયા ટાઈપ કરી લઈશું, 18-4-25, અને ત્યાર પછી આપણે અહીંયા 8 કરી અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે વિભાગ ઉપર ક્લિક કરવાનું છે, વિભાગ પસંદ કરો, તો એમાં તમારે વિભાગમાં તમારે ખેતીવાડી પસંદ કરવાનું છે, બરાબર। અહીંયા પશુપાલન છે, બાગાયત છે, પરંતુ બીજા નંબરનું છે ખેતીવાડી, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને શોધો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા તમારે જેટલા પણ ફોર્મ અત્યારે ભરાવા શરૂ હશે તો એ તમામના અહીંયા તમને નામ આવી જશે, પરંતુ આપણે નીચે સ્ક્રોલ કરશો અને 3 નંબર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે જે નીચે જ આવશે ટ્રેક્ટરની સહાય માટે। તમે જોઈ શકો છો 20 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર જે છે એ તમે ખરીદી શકો છો। દસ્તાવેજ આપણે જોશું, પરંતુ એની તારીખની વિશે વાત કરીએ આપણે તો 24/6/2025 થી 20/7/2025 સુધી તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો। વધુ જુઓ એના ઉપર આપણે ક્લિક કરીશું તો 20 PT હોર્સ પાવરથી 60 PT હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હશે તે તમને મળવા પાત્ર રહેશે। મતલબ કે મેક્સિમમ સબસિડી તમને 1 લાખ રૂપિયા સબસિડી તમને મળવા પાત્ર રહેશે। ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો AGR 50 ટ્રેક્ટર સહાય, તો એમાં પણ સેમ જ છે। સરકાર માન્ય મોડેલ સરકારશ્રી વખતની ગાઈડલાઇન્સ મુજબ, મતલબ કે સરકાર માન્ય જે મોડેલ હોય એ જ તમારે ખરીદી કરવાની રહેશે। ગમે તે એસેમ્બલ ટ્રેક્ટર ખરીદશો તો એમાં કોઈ સબસિડી મળવા પાત્ર રહેશે નહીં, બરાબર। અહીં વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો તો પણ સેમ જ આવશે, પરંતુ આપણે આગળ જે છે એના માટેના ડોક્યુમેન્ટ શું જોશે એના વિશે વાત કરીએ તો અહીંથી આપણે બે કોઈ જશું। ડોક્યુમેન્ટ મતલબ કે દસ્તાવેજ ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે પણ દસ્તાવેજ જોતા હશે તો એ અહીંયા લિસ્ટ આખી આવી જશે। તો ડોક્યુમેન્ટ કંઈક આ પ્રમાણે છે। સૌપ્રથમ તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો જ તમારે આપવાનું છે, બાકી કોઈ જરૂરિયાત નથી। દિવ્યાંગ મતલબ કે તમારે કોઈ અપંગતા અથવા તો અંધત્વ હોય, ડિસેબિલિટી હોય તો જ તમારે આ પ્રમાણપત્ર આપવાનું છે, બાકી કોઈ જરૂરિયાત નથી। બેંકની પાસબુક જે છે એ કમ્પલસરી છે, અથવા તો કેન્સલ ચેક તમારી પાસે હોવું જોઈએ, એમાં તમારા ખાતામાં સબસિડી જમા થશે। આધાર કાર્ડ તમારું હોવું જોઈએ। જાતિ પ્રમાણપત્ર જે SC ST OBCના જે હોય ખેડૂત મિત્રો, તો એવા લોકોને જાતિ પ્રમાણપત્ર જોડવાનું રહેશે। જનરલ કેટેગરીમાં જાતિ પ્રમાણ નહીં આવે। ખરીદી બિલ જે GST વાળું ટીન નંબર વાળું તમારી પાસે હોવું જોઈએ, જ્યાંથી પણ તમે ટ્રેક્ટર ખરીદેલું છે તો ત્યાંથી તમારી પાસે બિલ ના હોય તો તમે કઢાવી લો અને એ બિલ પણ એમાં જોશે। ત્યાર પછી સાધન પાસિંગ અંગેની RC બુકની નકલ અને પરિવહન પર રજિસ્ટ્રેશનની વિગત, તો આ બધી વસ્તુ જે તે એજન્સીમાંથી તમે લેશો તો તમારી તમામ વસ્તુ તમને કરી આપશે। વીમાની નકલ, મતલબ કે વીમો સાથે જ હોય તો એની નકલ પણ તમને ત્યાંથી જ તમને મળી જશે। અરજીની સહીવાળી નકલ, મતલબ કે આમાં તમે ફોર્મ ભરી અને સહીવાળી નકલ પણ તમારી પાસે હોવી જરૂરી છે। સંયુક્ત ખાતેદાર હોય તો એવા કિસ્સામાં બાંહેધરી પત્રક, મતલબ કે 4 નામ હોય તો એક વ્યક્તિને મળવા પાત્ર હોય છે। 10 વર્ષમાં એક જ વખત તમને આ સહાય મળે છે, બરાબર। 10 વર્ષ પછી પાછું તમારે
અપ્લાય કરવું હોય તો તમે કરી શકો. તો 4 ભાઈ જે છે તો એમાં બધાની સહી લેવાની હોય છે અને લખાણ કરવાનું હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે આ ટ્રેક્ટરની સહાય લે તો અમને કોઈ વાંધો નથી. તો આવું સંયુક્ત જે પ્રમાણપત્ર જે છે તમારે અપલોડ કરવાનું હોય છે. 7/12/8ની નકલ હોવી જોઈએ તમારી પાસે અને વન અધિકારી પ્રમાણપત્રની નકલ, મતલબ કે જે લાગુ પડતું હોય તો ઇકો ઝોનમાં જો તમે આવતા હોય તો, બાકી કોઈ જરૂરિયાત નથી. તો આટલા ડોક્યુમેન્ટ મેન 2-4 ડોક્યુમેન્ટ છે એ તમને મળી જશે. અડધા તમારી પાસે હશે ને અડધા તમારે ટ્રેક્ટરની એજન્સીથી તમને મળી રહેશે. હવે અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક અરજી આ પ્રમાણે આવી જશે. અહીંથી તમે જોઈ શકશો આ કંપનીની વેપારીની યાદી જે છે, મતલબ કઈ કઈ કંપનીના ટ્રેક્ટર જે છે માન્ય રહેશે તો એ આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી યાદી આવી જશે. આગળ વધવા માટે ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે ફોર્મ જે છે એ ઓપન થઈ જશે. હવે સૌપ્રથમ એટલા સ્ટેપ તમારે પૂરા કરવાના રહેશે. સૌપ્રથમ લાભાર્થીની વિગત, બરાબર, તો તમે રજિસ્ટ્રેશન કરેલું હશે એટલે આ પ્રમાણે તમે ક્લિક કરશો એટલે તમારી તમામ વિગત જે છે અહીં આવી જશે. પરંતુ ત્યાર પછી 7 નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે બેંકની વિગતો તમારે ટાઈપ કરવાની રહેશે, જમીનની વિગતો લખવાની રહેશે અને દસ્તાવેજની વિગતો લખવાની રહેશે અને ત્યાર પછી તમારે 7 કન્ફર્મ કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તમને ના આવડતું હોય તો તમે ગામમાં વીસી પાસે અથવા તો ઈ ગ્રામ સેન્ટર પાસે અથવા તો કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો ત્યાં તમે ભરાવી શકશો અને ફોર્મ તમારી પાસે રાખવાનું રહેશે, બરાબર. તો આમાં તમે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.